10 દિવસની અંદર તાલીમ શિબિરની અંદર શું થયું અને જ્યારે 12મી તારીખે રાહુલ ગાંધી આવેલા ત્યારે જિલ્લા પ્રમુખોને શું શું સૂચનાઓ આપી હતી, શું વાત કરી હતી। ગુજરાતમાં કોંગ્રેસની 10મી સપ્ટેમ્બરથી જૂનાગઢની અંદર તાલીમ શિબિર ચાલી રહી છે અને આવતીકાલે સમાપન થવાનો છે। તો આ 10 દિવસની અંદર તાલીમ શિબિરની અંદર શું થયું અને જ્યારે 12મી તારીખે રાહુલ ગાંધી આવેલા ત્યારે જિલ્લા પ્રમુખોને શું શું સૂચનાઓ આપી હતી, શું વાત કરી હતી, એ બધી જાણકારી તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાહુલ ગાંધીએ જ્યારથી લોકસભાની અંદર એવો પડકાર ફેંકેલો કે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવશે, ત્યારથી કોંગ્રેસનું ગુજરાત પર ફોકસ વધી ગયું છે। અને આ પહેલાં આણંદની અંદર એક તાલીમ શિબિર જિલ્લા પ્રમુખો માટે રાખવામાં આવેલી હતી અને હવે બીજી વખત જૂનાગઢની અંદર તાલીમ શિબિર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને આવતીકાલે 19 સપ્ટેમ્બરે શિબિર પૂરી સમાપન થવાનું છે। રાહુલ ગાંધી 12 તારીખે ગુજરાતમાં જૂનાગઢમાં આવેલા અને તાલીમ શિબિરમાં જિલ્લા પ્રમુખોની સાથે વાત કરેલી। આજનું પણ રાહુલ ગાંધીનું આવવાનું નક્કી હતું, પરંતુ હવામાનના કારણોસર રાહુલ ગાંધી આજે નહીં આવી શક્યા અને સંભવતઃ 19 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવે એવી શક્યતા છે। રાહુલ ગાંધીએ શું કીધું એ વાત કરીશ, પરંતુ સાથે પહેલાં તમને એ પણ વાત કરી દઉં કે કોંગ્રેસે આ વખતે જૂનાગઢને કેમ પસંદગી કરી। તો એની પાછળનું કારણ એ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ એમાં કોંગ્રેસ વધારે મજબૂત છે અને ત્યાંના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે એનો હોલ્ડ સારો એવો છે। એટલા માટે આ વખતે 10 દિવસની જે તાલીમ શિબિર છે એ જૂનાગઢની અંદર પસંદગી કરવામાં આવી અને બહુ જ પહેલી વખત કોંગ્રેસે આટલા બધા દિવસો સુધી તાલીમ શિબિર રાખી, એ પણ એક ઘટના છે। આ તાલીમ શિબિર દરરોજ સવારે 7 વાગે શરૂ થાય અને સાંજે 7-8 વાગ્યા સુધી ચાલે અને દિલ્હીના બધા નેતાઓએ પણ અહીંયા ઘડી ધામા નાખેલા છે જૂનાગઢની અંદર। આ પ્રભાત ફેરી થાય, મેડિટેશન કરાવવામાં આવે અને જિલ્લા પ્રમુખોની 3 વાર હાજરી પૂરવામાં આવે કે કંઈ એકાદ વાર હાજર રહીને ભાગી તો નથી ગયા ને। એટલે આ તાલીમ શિબિર દરમિયાન 3 વખત જિલ્લા પ્રમુખોની હાજરી પૂરવામાં આવે। આ જે તાલીમ શિબિર છે એની અંદર જિલ્લા પ્રમુખો, પ્રદેશ પ્રમુખ, પ્રભારી અને અપેક્ષિત નેતાઓને એન્ટ્રી આપવામાં આવેલી છે, એટલે એમની તાલીમ ચાલી રહી છે। હવે રાહુલ ગાંધી જ્યારે 12મી તારીખે જૂનાગઢ આવેલા ત્યારે એમણે એવું કીધેલું કે હમણાં જાતિવાદનો મુદ્દો રહેવા દો, માત્ર તમારે ગુજરાતની અંદર એ કામ કરવાનું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ છે એમને શું મદદ કરી શકાય, એમની કઈ સમસ્યાઓ છે, એમના કયા પ્રોબ્લેમ છે એની જાણકારી મેળવવું અત્યારે પ્રાયોરિટી છે। અત્યારે કોઈ રાજકારણ કે જાતિવાદ કરવાની બિલકુલ જરૂર નથી। બીજું કે આ જે જિલ્લા પ્રમુખોની શિબિર છે એની અંદર 9 જિલ્લા પ્રમુખોને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે, કારણ કે એમની પાસે જે માહિતી મળી છે અને એમને જે ટાસ્ક આપવામાં આવ્યા છે એમાં એ ખરા નથી ઉતર્યા, એટલે એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે કામ કરજો, નહીં તો તમને કાઢી મૂકવામાં આવશે। આ ઉપરાંત રાહુલે 12મી તારીખે દરેક જિલ્લા પ્રમુખોની સાથે 1-to-1 મિટિંગ બી કરી હતી અને જિલ્લા પ્રમુખોને એવું સમજાવવામાં આવ્યું છે કે લોકોની વચ્ચે જઈને એ વાત સમજાવો કે કોંગ્રેસ કોઈ પણ ધર્મ કે જાતિ વિરોધી નથી અને ફિલ્ડ વિઝિટ જ્યારે કરો ત્યારે ગામની ભૌગોલિક સ્થિતિ, ઇતિહાસ, નામકરણ, જ્ઞાતિનું સમીકરણ, ગામના લોકોની આર્થિક સ્થિતિ, એમને શું સુવિધા મળે છે, આ બધી માહિતી જિલ્લા પ્રમુખોએ ભેગી કરવાની છે। જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધીએ પ્રેમથી પણ સમજાવ્યા છે અને કડક ભાષામાં પણ કીધું છે અને એમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર નહીં ઉતરશો ત્યાં સુધી કોંગ્રેસનું ભલું થવાનું નથી। સાથે સાથે રાહુલે એવી પણ સલાહ આપી કે કોંગ્રેસના જે જૂના જોગીઓ છે એને મળો, એમના અનુભવના જ્ઞાનનો લાભ લો અને યુવાનોને પણ કોંગ્રેસની સાથે જોડો। તમારું જો પરફોર્મન્સ સારું નહીં હશે તો હટાવી દેવામાં આવશે એવી રાહુલે ચીમકી પણ આપી છે અને રાહુલે એવું કીધું
કે જ્યારે કોંગ્રેસનો સમય હતો ત્યારે કોંગ્રેસે આપણે બધાને ખૂબ આપ્યું છે. અત્યારે પાર્ટીની જરૂરિયાત છે તો આપણી ફરજ છે કે આપણે પાર્ટીને કંઈક આપવું પડે. આવતીકાલે રાહુલ ગાંધી કદાચ આવે તો એ જે જિલ્લા પ્રમુખોના રિપોર્ટ કાર્ડ છે એ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને એ રિપોર્ટ કાર્ડ છે એ રાહુલ ગાંધીના હસ્તે જિલ્લા પ્રમુખોને આપવામાં આવવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.